તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર 3 મોટી સિસ્ટમોનો ખતરો જે હતો એ સાચો પડ્યો છે અને આવનારા 3 દિવસ ગુજરાતની અંદર મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. ત્યારે આ સિસ્ટમને જો તમે હલકામાં લેશો તો લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ શકે, કારણ કે 2 ઇંચ સુધીના વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે અને આગાહી પણ દર્શાવવામાં આવી છે. અને બીજી બાજુ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે ફૂંકાવાના છે તેને કારણે ગુજરાતમાં આવનારી કલાકો ખૂબ ભારે બનવાના એંધાણ છે. તેની વચ્ચે 2 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે, જેના વિશે વિસ્તારથી જાણીશું આજના આ વિડીયોની અંદર. સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી ગઈ છે. ગુજરાતની આજુબાજુ ચારો દિશા તરફ મિત્રો હવે સિસ્ટમ જોવા મળી રહી છે. લાઈવ ફોટાની અંદર જોઈ લો, વચ્ચે ગુજરાત છે, ચારે ચાર દિશા બાજુથી મિત્રો ગુજરાતને હવે સિસ્ટમે ઘેરી લીધું છે. ત્યારે ગણતરીની કલાકોમાં આ બધી સિસ્ટમો જે છે તે ગુજરાત ઉપર હવે એક સાથે તૂટી પડશે, જેને લઈને જોઈ લો ચારો દિશા તરફથી આ બધી જ વરસાદની સિસ્ટમો હવે ગુજરાતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને આને કારણે મિત્રો પહેલા પણ અમે તમને આગાહી આપી હતી કે 1 થી લઈને 5 તારીખ ગુજરાત માટે ખતરો બનશે. અને હવે મિત્રો જે સિસ્ટમ 1 તારીખે આગળ વધી હતી 2 તારીખે આખો દિવસ ગુજરાતને ધમરોળવાનું કામ કરશે. ત્યારે આજે જે પણ આગાહી આવી રહી છે તેના વિશે આપણે વિસ્તારથી સમજવાના છીએ આજના વિડીયોની અંદર. કયા ગામમાં કેટલો વરસાદ પડી શકે, કયા ગામમાં કેટલા વાગે વરસાદ પડી શકે, ટોટલ બધી માહિતી A to Z હું તમને જણાવવાનો છું આજના આ વિડીયોના માધ્યમથી. જેમાં મિત્રો હું તમને કેટલાક નકશાઓ પણ દેખાડીશ કે જે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે ગુજરાતમાં, તો એ બધા નકશા પણ દેખાડીશ. બીજા નંબરે ગુજરાતની અંદર જે વરસાદ પડવાના જે ચાર્ટ એટલે કે મેપ જાહેર કરવામાં આવ્યા છે, કેટલાક વેધર મોડેલો જાહેર કરવામાં આવ્યા છે, બધા મોડેલ બધા નકશા જણાવીશ જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે વરસાદ પડશે તો કેટલા વાગે પડશે, ક્યાં પડશે અને કેટલી માત્રાનો પડશે. આ જાણવું ખૂબ જરૂરી, કારણ કે ગુજરાત રાજ્ય પર જે આ સિસ્ટમ છે આ કોઈ નબળી હલકી સિસ્ટમ લાગી રહી નથી મિત્રો. જ્યારે આવી ભયંકર સિસ્ટમ બને છે ત્યારે આપણે મિત્રો ચોમાસું જોતા હોઈએ છીએ, પરંતુ આ ચોમાસું નથી. ભર ઉનાળે જોવો તો 1, 2, 3, 4, 5 અને 7 સિસ્ટમો ભારતની આસપાસ ભ્રમણ કરી રહી છે. તેમાંથી 1, 2, 3, 4 અને 5 સિસ્ટમ તો ગુજરાતની આજુબાજુ ભ્રમણ કરી રહી છે. આ જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસો ગુજરાત રાજ્યની અંદર એક ખૂબ ભારે, એક ખૂબ મોટું નુકસાન જાય તેવા સમય બની શકે, કારણ કે અત્યારે હાલ ગુજરાતમાં તો ખતરો છે, પરંતુ ઉપર જોશો તો પાકિસ્તાન બલોચિસ્તાન લાગુના વિસ્તારો ઉપર આ તમે જોશો તો ઉપરના ભાગોની અંદર એક મોટું પહાડ સમાન વાદળ ઊભું છે અને એ વાદળ તો હજુ નીચે પણ નથી આવ્યું. જો મિત્રો એ સિસ્ટમ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉપર છે, સિસ્ટમ જો નીચે આવશે અને જે આવવાની છે આવનારી 5 તારીખ સુધીમાં, તો ગુજરાતની અંદર એક પ્રોપર ચોમાસા જેવો માહોલ તમને જોવા મળશે. હું તમને અત્યારે કદાચ એમ કહું કે ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે તો તમને નવાઈ લાગશે, પરંતુ ચોમાસું ભલે ના બેઠું હોય, સિસ્ટમ ક્યાંય પણ ચોમાસા કરતા હલકી લાગી રહી નથી. અને આવું જનરલી મિત્રો ચોમાસામાં જોવા મળતું હોય છે કે એક સિસ્ટમ ગઈ, બીજી સિસ્ટમ આવી, એક સિસ્ટમ ગઈ, બીજી સિસ્ટમ આવી, પરંતુ અત્યારે ભર ઉનાળે એવું જોવા મળ્યું છે. ગઈ 19 તારીખ આસપાસ ભારે વરસાદ ગુજરાતમાં પડ્યો, ત્યાર પછી 28 તારીખ આસપાસ ગઈ ભારે વરસાદ પડ્યો અને હવે આજે 2 તારીખની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે અને આગામી 5 થી 10 તારીખ સુધી હવે એક નવી સિસ્ટમ પણ આવી રહેશે. તો આમ જોવા જઈએ તો લગાતાર 20 દિવસ આ ભર ઉનાળે જે માવઠા પડી રહ્યા છે, આ ક્યાંક ને ક્યાંક હવામાનમાં એક મોટું તાંડવ થવાની તૈયારી છે, જેના વિશે ચાલો હવે વિસ્તારથી જાણીએ. વિડીયોની અંદર શરૂઆત કરીને આગળ વધીએ પહેલા જો તમે SMGN એટલે કે આપણે આ સરસ મજાની ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી પળે પળની સચોટ માહિતી જે છે હવામાનની તમને પહોંચાડતા અમે રહીશું. તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા, સીધી શરૂઆત કરીએ, સિસ્ટમ સમજીએ. અને પહેલા તો મિત્રો હું તમને જણાવી દઉં કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. ચાલો ફટાફટ એ હું તમને આપી દઉં માહિતી, જેથી તમને ખ્યાલ આવે કે વિડીયોમાં આપણે કઈ વાત કરીશું. પહેલા નંબરે હું તમને ફોટા અને વિડીયો દેખાડીશ કે જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, હવામાન વિભાગ તરફથી જે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે એ જાણીશું. બીજા નંબરે હું તમને કમ્પ્લીટ સિસ્ટમ સમજાવીશ કે કઈ સિસ્ટમ ક્યાંથી કયો ટર્ન લઈ રહી છે, કઈ તારીખ સુધી ગુજરાત ઉપર છે. ત્રીજા નંબરે ગામ સાથેની માહિતી મેળવીશું વરસાદની, કે કયા ગામમાં કેટલો વરસાદ જોવા મળશે, કેટલી તારીખે જોવા મળશે. ચોથા નંબરે ખૂબ કામની માહિતી અંબાલાલ પટેલે આગામી 10 દિવસ માટે જે એલર્ટ આપી દીધું છે એ જાણીશું. અને 5મા નંબરે ઉનાળાને લઈને પણ એક અપડેટ આવી રહી છે, કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો એ પણ જાણીશું આજના વિડીયોમાં. તો ચાલો શરૂઆતમાં સિસ્ટમ સમજી લઈએ આખી, અને ત્યાર પછી ફોટા અને નકશા પણ જોવાના છે. તો મિત્રો જોઈ લો અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર નકશો કયો છે ગુજરાતનો, તો મિત્રો આ ગુજરાત રાજ્ય છે અને અત્યારે ગુજરાતમાં વ્હાઇટ કલર છે મિત્રો, મધ્યમાં તમે જોઈ રહ્યા છો આ બધા કાળા ડિબાંગ વાદળો છે કે જે ગુજરાત ઉપર અત્યારે તૂટી પડ્યા છે. અને આ વાદળોને કારણે ગણતરીની કલાકોની અંદર જ ગુજરાતમાં ભારે મેઘ તાંડવ શરૂ થઈ જવાના છે. ગુજરાત રાજ્યની અંદર તારીખ
નોટ કરી લેજો મિત્રો, 2 તારીખનો દિવસ ખૂબ ભારે બનવાની ભીતિ છે. જો કે મિત્રો 2, 3, 4 અને 5 આ બધી તારીખો ભારે છે, એટલે કે 4 દિવસ લગાતાર 2 થી 5 ખૂબ ભારે, પરંતુ 2 તારીખનો દિવસ પર્ટિક્યુલરલી ખૂબ ભારે, કારણ કે આ દિવસે ગુજરાત રાજ્ય પર એક મોટું તાંડવ પણ જોવા મળી શકે માવઠાનું. કારણ કે આ વાદળો તમે લાઈવ જોઈ લો કે આ જે રીતના વાદળો છે ખૂબ અતિ ભયંકર લેવલના પ્રચંડ વાદળો આગળ વધી રહ્યા છે. અને આટલું જ નહીં, ઉપરના ભાગોમાં જે ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ગુજરાત ઉપર આગળ વધી રહ્યું છે. અને ક્યાંયથી પણ મિત્રો કોઈ ના કહી શકે કે આ સિસ્ટમ કોઈ ઉનાળાની છે. ચોમાસામાં જનરલી 4, 5 ઇંચના વરસાદ પડે ત્યારે આવી સિસ્ટમ બનતી હોય છે, અને આ WDની સિસ્ટમ હવે બની ગઈ છે. આ લગાતાર આ રીતની નીચે ગુજરાત તરફ આગળ વધશે, અને મોટા ભાગના ચાન્સ છે કે 5 તારીખ આ સિસ્ટમ ગુજરાત નજીક જોવા મળશે. તો આ સિસ્ટમ જો ગુજરાતની આજુબાજુ પણ આવી ગઈ તો પણ 1 થી 2 ઇંચના વરસાદો 99% ચાન્સ છે કે બનશે. તો મિત્રો આ કોઈ મજાકની વાત નથી. તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો, એક સાથે આ મોટો જે જથ્થો છે આખો મિત્રો, આની અંદર ટોટલ જુઓ તો 1, 2, 3, 4 અને 5 ટોટલ સિસ્ટમો બનેલી છે. તો આ 5 સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્યમાં આગામી કલાકો અતિ ભારે છે મિત્રો, આગામી દિવસો તો એનાથી પણ ભારે છે. તો ચાલો મિત્રો, આ સિસ્ટમને લઈને મેં તમને આખી માહિતી આપી કે ગુજરાત ઉપર અત્યારે હાલ જે સિસ્ટમ છે એને કારણે તારીખ 2, 3, 4 અને 5 વરસાદ પડશે. ઉપર જે ખૂબ મોટી સિસ્ટમ છે એને કારણે આગામી દિવસોમાં જે કંઈ નવી અપડેટ આવશે હું તમને ચોક્કસ જણાવીશ વિડીયોના માધ્યમથી. પરંતુ અત્યારે હાલ મેં તમને કમ્પ્લીટ સિસ્ટમ સમજાવી. હવે હું તમને સમજાવું કે જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે તો એ શું જણાવી રહ્યા છે જાણવું ખૂબ જરૂરી બનશે. તો મિત્રો જોઈ લો, સૌથી પહેલા હવામાન વિભાગે 2 તારીખને લઈને ગુજરાત રાજ્યમાં મેઘગર્જનાની ચેતવણી આપી દીધી છે. 40 કિલોમીટર સુધી પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે, માવઠા ભૂક્કા બોલાવી શકે. તો જે પણ ભાગોમાં યલો એલર્ટ છે બધા ભાગોમાં સાવધાન રહેવું પડશે. તો શરૂઆત કરીએ કયા કયા ભાગોમાં એલર્ટ છે. તો યલો એલર્ટ મિત્રો કચ્છથી માંડીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દક્ષિણના પટ્ટાની અંદર દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને દાદરા નગર હવેલી, આ બધા વલસાડ સહિતના ભાગો. આ મેં તમને જેટલા જિલ્લા જણાવ્યા, આ જિલ્લામાં જો તમારો તાલુકો, તમારો ગામ આવે છે તો ખાસ સાવચેત થઈ જજો. યલો એલર્ટ સરકારે જાહેર કરી દીધું છે. અને જે મધ્યનો પટ્ટો છે ત્યાં આગળ જઈને તો મિત્રો તમે જોઈ લો, મધ્યના પટ્ટામાં પણ ગ્રીન એલર્ટ છે, ત્યાં ઓછો વાંધો આવશે, પરંતુ યલો એલર્ટ પીળા કલરના ભાગમાં ખૂબ ભારે ખતરો છે. જોઈ લો મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર જે HPA લેવલનો ભેજ અમે તમને દેખાડ્યો, આ અતિ ભારે HPA ભેજ લેવલ બની રહ્યો છે. અને આ ભેજ લેવલ ઉપર મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે અતિ ભારે માવઠાનો સૌથી મોટો ખતરો છે. અને આ નકશામાં પણ જોઈ લો તો આ નકશો ભારતનો છે, એમાં વચ્ચે અહીંયા મિત્રો આ ગુજરાત રહેલું છે. અને આ જેટલો લીલો કલર વધારે એટલો ભારે વરસાદ. તો જોઈ લો ગુજરાત ઉપર તો અતિ ભારે લીલો કલર ફેલાયેલો છે, જેને કારણે ખૂબ ભારે મિત્રો સંભાવના જે છે તે બની રહી છે માવઠાને લઈને. અને તેની સિવાય પણ બાકીના પણ મિત્રો ફોટા અમે તમને દેખાડીએ તો ગુજરાતની અંદર સાવધાન રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. શક્તિશાળી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. 2 થી 6 એપ્રિલ દરમિયાન ભારે વરસાદની ભીતિ છે. નુકસાનકારક કરા પડી શકે, વાવાઝોડા જેવો વિંટોળ ચડી શકે અને ધૂળની ડમરી ઉડવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. તો આ બધી વસ્તુઓ માટે ખેડૂત મિત્રો અગાઉથી પોતાની તૈયારીઓમાં રહેજો, કારણ કે તૈયારીઓ જે નહીં હોય તો મિત્રો ખૂબ વધારે અતિ ભારે નુકસાન માટે પણ તમારે ખતરો જે છે તે તમારી ઉપર બની શકે. તો 2 તારીખનો દિવસ વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી જે ભયંકર વરસાદ પડવાની ભીતિ છે. તો ચાલો એક પછી એક વેધર મોડેલ મુજબ જોઈએ અને જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર કયા કયા ભાગોની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદો પડી શકે, સિસ્ટમ ક્યાં છે એને આધારે સમજીએ. 2 તારીખનો દિવસ આખો દિવસ ગુજરાત ઉપર ખૂબ ભારે વરસાદ પડવાનો છે. ઓલરેડી વાદળો ગુજરાત નજીક આવી ગયા છે. ખાસ તો કચ્છ લાગુના જે ભાગ છે જોઈ લો, કચ્છની અંદર મિત્રો તમે લાઈવ જોશો કે આખો આ કચ્છનો પટ્ટો છે. કચ્છના તમામ એકોએક તાલુકાઓની અંદર ભારેથી અતિ ભારે માવઠાની ભીતિ છે. નીચે સૌરાષ્ટ્ર તરફ પણ આવે તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો નીચેનો પટ્ટો છે, આ જે મિત્રો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે આ પટ્ટાની અંદર ખૂબ ભારે સંભાવના રહેશે માવઠાની, કારણ કે લગાતાર જે સિસ્ટમ છે દરિયાકાંઠેથી અંદર અરબ સાગરથી અંદર એન્ટ્રી લઈ રહી છે. તેને કારણે તાલુકાઓ વિશે વાત કરીએ અને જિલ્લા વિશે વાત કરીએ તો ભાવનગર અને જૂનાગઢ જિલ્લાની પાસેનો જે જિલ્લો છે ગીર સોમનાથ, આ જિલ્લાની અંદર ગીર સોમનાથ અને જૂનાગઢમાં માણાવદર, મુલિયાસા, કેશોદ, વિસાવદર, તુલસીશ્યામ, સાસણ ગીરના જંગલો, તેની ઉપર પણ તમે જોઈ લો તો
પોરબંદર, તેની ઉપર જો તો દ્વારકા, ખંભાળિયા, જામદેવળિયા, આ બધા મિત્રો કમ્પ્લીટ જે વિસ્તારો છે ઓખાથી લઈને નીચે વેરાવળ, માંગરોળ સુધી, ઉના સુધી આખા પટ્ટાની અંદર વાદળીય એક્ટિવિટીઓ ખૂબ વધી રહી છે. અને આટલું જ નહીં, ઉપરનો પણ જે તમે અહીંયા પટ્ટો જોઈ રહ્યા હશો તો ઉપરનો પણ જે પટ્ટો છે કે જ્યાં જામનગર આવેલું છે અને મોરબી આવેલું છે એ પટ્ટાની અંદર પણ લાલપુર, કાલાવાડ, ધાંગધ્રા સુધીના ભાગો સુધી ભારે માવઠાની સંભાવના રહેશે. અને બાકીના જે મધ્ય સૌરાષ્ટ્રના પંથકો છે જેમ કે જુનાગઢની ઉપર મિત્રો અમરેલીનો વિસ્તાર થઈ ગયો અને રાજકોટ, બોટાદનો વિસ્તાર થઈ ગયો, તો આ ભાગોની અંદર છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના બનશે. કારણ કે અમરેલીમાં રાજુલા, લીલિયાથી લઈને આસપાસના તમામ પંથકો, જેમાં ખાંભાથી લઈને ધારી પંથકથી લઈને નીચે આવે તો સાવરકુંડલા સહિતના ભાગોને, ઉપર જઈએ તો ગોંડલથી લઈને રાજકોટ, સરદાર, વિછિયાથી લઈને બોટાદના તમામ પંથકોની અંદર ભારે માવઠાની ભીતિ સેવાઈ રહેશે. આટલું જ નહીં, હવે વાત કરીએ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની તો વાત કરી લીધી, પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની વાત બાકી છે. તો જોઈ લો મિત્રો, વાદળોને આધારે સમજીએ તો મધ્ય ગુજરાત ઉપર અતિ પ્રચંડ ભારે કાળા ડિબાંગ વાદળો આગળ વધી રહ્યા છે. લાઈવ તમે આ મેપની અંદર જોઈ લો, આ મધ્ય ગુજરાતનો મેપ છે, આખો નકશો છે અને મધ્ય ગુજરાતના આ નકશાની અંદર તમે લાઈવ જોઈ શકો મિત્રો, ગોધરાથી માંડીને લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, અમદાવાદથી માંડીને વિરમગામ, ગાંધીનગરના વિસ્તારો, ધોળકા, નડિયાદ અને આણંદ સહિતના જેટલા પણ આ બધા પંથકો છે, જેટલા પણ આ બધા ભાગો છે, તો આવનારી કલાકો ખૂબ ભારે બનશે. આ ભાગોની અંદર જો તો ચારો દિશા તરફથી આ વાદળ જે છે તે લગાતાર આગળ વધી રહ્યા છે અને આ વાદળોને કારણે ભારે માવઠાની ભીતિ સેવાઈ રહી છે. ઉત્તરીય ગુજરાતના પંથકોમાં આનાથી વધારે કાળા ડિબાંગ ઘમઘોર વાદળો, જેને કારણે જોઈ લો ઉત્તરીય ગુજરાતની અંદર પણ મહેસાણા સહિતના પંથકોથી લઈને રાધનપુર, આ બાજુ ઈડર, પાલનપુર, પ્રાંતિજ, બાયડ, અરવલ્લી સહિતના જે પણ મિત્રો આ બધા વિસ્તારો છે તેની નીચે આવે તો અહીંયા મિત્રો બનાસકાંઠાનો વિસ્તાર છે. બનાસકાંઠાથી મિત્રો માંડીએ તો નીચે આ બાજુ આવે તો આ સાબરકાંઠાનો વિસ્તાર છે. આ બધા પંથકોની અંદર તમે જુઓ તો ઉત્તર ગુજરાતના 3 4 જિલ્લા અને ઉપર મિત્રો વાવથરાદ પણ બધા ભાગોની અંદર અતિ ભારે કાળા ડિબાંગ વાદળો છે. નીચે દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર વાદળો અત્યારે ઓછા છે. જો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ જોશો તો વધારે કોઈ વાદળો દેખાઈ રહ્યા નથી, પરંતુ આવનારી કલાકોમાં જો આ સિસ્ટમ નીચે ખસકશે તો નીચે દક્ષિણ ગુજરાતમાં પણ ખતરો બની શકે. અને બીજી મિત્રો એક અપડેટ એ છે કે આખા ગુજરાતમાં જ્યારે આ સિસ્ટમ અત્યારે હાલ ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે ત્યારે તમને પવનો ખૂબ વધારે જોવા મળી શકે. કારણ કે પવનોની લઈને એક અપડેટ છે કે 50 થી 100 કિલોમીટર સુધીના પવનો ખાડીમાં, બંગાળની ખાડીમાં, અરબ સાગરમાં અને ગુજરાતમાં 50 થી 30 કિલોમીટર સુધીના પવનો જોવા મળી શકે. તે માટે પણ પૂરતી તૈયારીમાં ચાલુ. તો મિત્રો હાલ આજ માટેનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે કયા ગામથી આ વિડીયો જોયો છે ખાસ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. સાથે જ ગામની સાથે પણ જણાવી દેજો તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો, તેથી બધા લોકોને આ સાચી અને સચોટ માહિતી પહોંચી શકે. બાકી આજ માટે આટલું જ. જો કોઈ નવી અપડેટ આવશે તો ખાસ મિત્રો સમાચાર બનાવીને તમને જણાવીશું આવનારા દિવસોની અંદર. સિસ્ટમમાં જો કોઈ નવો ટર્ન આવશે તો પણ જણાવીશું. તો આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.